કેશોદ ખાતે આજ રોજ મકર સંક્રાંતિનું પર્વ પરંપરાગત રીતિ રિવાજો સાથે ઉત્સાહપૂર્વક ઉજવાયું હતું। વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગો સાથે જોવા મળ્યા હતા અને આખો દિવસ પતંગોનો માહોલ છવાઈ રહ્યો હતો। વડીલોની પરંપરા મુજબ ગોપૂજન, દાન, ધર્મ તેમજ કાળા અને સફેદ તલના લાડુ બનાવી બાળકોને વેચવામાં આવ્યા હતા। આજના સમયમાં મકર સંક્રાંતિ પતંગ ઉડાવવાના પૂર્વ રૂપે ઓળખાય છે, પરંતુ પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીના ઉપયોગથી પક્ષીઓ તેમજ વાહન ચાલકોને નુકસાન થવાના બનાવો સામે આવતા હોય છે, જેના કારણે લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। પટેલની કંપની શુભમ ટાવરની અંદર આજે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે આજે અમે બધા અમારા ફ્લેટ ધારકો દરેક છે એ આ પરંપરા જાળવી રાખવા માટે અમે આ તહેવાર ઉજવીએ છીએ અને આવનારા તહેવારો પણ અમારા ટાવર શુભમ ટાવરની અંદર બધા સાથે મળી હળીમળી અને ઉજવીએ છીએ। આ તહેવાર એટલા માટે આપણે ઉજવીએ છીએ કે આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારો છે એ જાળવી રાખવા માટે આવા તહેવારોની ઉજવણી છે આપણે કરવી જોઈએ અને તેથી આપણી આવનારી નાની પેઢી છે એને ખબર પડે કે આ તહેવારોનું મહત્વ શું છે। જો આપણે મોટા છે આ તહેવાર નહીં ઉજવીએ તો આપણી નાની પેઢીને કેમ ખબર પડશે કે આ તહેવારની અંદર શું છે, શું પરંપરા છે, આપણી સંસ્કૃતિ શું છે એ જાળવવા માટે આપણે આ તહેવારની ઉજવણી છે એ કરીએ છીએ અને અમે અમારા શુભમ ટાવરની અંદર દરેક તહેવારો છે એ સાથે મળી જમણવાર સાથે કરી અને બધા છે એકતાથી અમે આ બધા પટેલની કંપની શુભમ ટાવરની અંદર